વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ ભારત માતા મંદિર ખાતે ચાલી રહેલા 381 દિવસીય ચતુર્વેદ મહાઅનુષ્ઠાનમાં આધ્યાત્મિકતા, વિજ્ઞાન અને લોક સહયોગનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. તારીખ 30/3/2026 થી પ્રારંભ થયેલા આ મહાયજ્ઞમાં વૈદિક મંત્રોના પાવન નાદથી સમગ્ર વાતાવરણ દિવ્ય ઉર્જાથી પરિપૂર્ણ બન્યું છે. આ પ્રસંગે પૂજ્ય ગોસ્વામી પંકજકુમારજી મહારાજે 51,000 રૂપિયાનું દાન અર્પણ કર્યું તેમજ વેદ પંડિતોને 5,000 રૂપિયા દક્ષિણા આપી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક હિન્દુએ રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે સમર્પિત રહેવું જરૂરી છે. કળિયુગમાં આવા વૈદિક અનુષ્ઠાનો દુર્લભ અને પુણ્યપ્રદ હોવાના તેઓએ ઉલ્લેખ કર્યો હતો. ગૌ સંરક્ષણ અંગે તેમણે જણાવ્યું કે ગાય માત્ર પશુ નહીં પરંતુ ગૌ માતા છે અને તેનું સંરક્ષણ સંસ્કૃતિના સંરક્ષણ સમાન છે. આ અનુષ્ઠાનમાં સમાજના વિવિધ વર્ગો, યુવાનો અને ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે, જે સકારાત્મક સામૂહિક ચેતનાનું પ્રતિબિંબ છે. શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાની સંહિતા સ્વાહાકાર પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ આધ્યાત્મિક વાતાવરણ નિર્માણ પામ્યું હતું. પુણેથી પધારેલા વેદમૂર્તિ મંદાર નારાયણ સહરકર ગુરુજી 15 યુવા વેદ પંડિતો સાથે જોડાયા છે, જેમણે જણાવ્યું કે સૃષ્ટિનું સમગ્ર જ્ઞાન વેદોમાં સમાયેલું છે. યુવા પેઢી માટે આ અનુષ્ઠાન સંસ્કાર અને આશાનું પ્રતીક બની રહ્યું છે. આ પ્રસંગે ભાસ્કર દાદા, રાજેશભાઈ દાણી, દિલીપ પંડ્યા, ઘનશ્યામ ગાવાણી, ભાનુપ્રસાદ અને પ્રશાંત આભારકર સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ વડોદરા તેમજ સમગ્ર ગુજરાતના નાગરિકોને આ વૈદિક મહાયજ્ઞમાં જોડાઈ દાન, સેવા અને સંકલ્પ દ્વારા યોગદાન આપવા અનુરોધ કર્યો છે.